વિકાસ બેંકની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ થવાના મુદ્દે વિવાદ સર્જાયો છે। કોંગ્રેસના આગેવાન અને ઉમેદવાર નરસિંહ રબારીનું ફોર્મ બાકીદાર હોવાનું કારણ આપી રદ કરવામાં આવતા તેમણે વિરોધ નોંધાવ્યો છે। નરસિંહ રબારીનો આક્ષેપ છે કે ગ્રામીણ વિકાસ બેંક દ્વારા તેમને કોઈ બાકી રકમ અંગે અગાઉ જાણ કરવામાં આવી નથી કે કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી। આ મામલે તેમણે બેંક ખાતે લેખિત રજૂઆત કરી છે। ગ્રામ્ય વિકાસ બેંકની ચૂંટણીમાં કુલ 15 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી 6 ફોર્મ રદ થતા વિવાદ વધુ વકર્યો છે। નરસિંહ રબારીએ બેંકની કામગીરી સામે ગંભીર આક્ષેપો લગાવતા સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। તેમાં જરૂર પડશે તો હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાની તૈયારી પણ દર્શાવી છે। ડીસાની સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતમાં જમીન વિકાસ બેંકનું ઇલેક્શન ચાલી રહ્યું છે। જ્યારે ઇલેક્શન એવી રીતે ચાલી રહ્યું છે કે કોઈની માલિકીની પેઢી હોય, જ્યારે 1951માં ઉદય ભાણજી આ બેંકની જમીન વિકાસની રચના કરી અને કરોડો ખેડૂતોને સાથે જોડાયેલી બેંક આજે પોતાની માલિકીની પેઢી બની ગઈ છે। જ્યારે કોઈ ખેડૂત ફોર્મ ભરવા જાય ત્યારે એના ચોપડા ચિત્રીને ખોટા 200-500 રૂપિયા બાકીદાર બોલાવી, જેણે લાખો રૂપિયા ભર્યા હોય એવા લોકોના ખોટા હોદ્દા લઈ અને વ્યક્તિગત બાકીદાર ન હોવા છતાં પણ એ ફોર્મ રદ કરવામાં આવે છે। આજે ડીસા શાખામાં હું છું અને ઘણા બધા ખેડૂતોના શેર પણ જમા લઈ લીધા છે। એક મારી સાથે નોરડાના ઠાકોર હતા, જેઠાજી, એમની આંખમાં આંસુ આવી ગયા। તો મેનેજરની પણ નૈતિક જવાબદારી બને છે, એમને બેંકના કર્મચારી તરીકે કામ કરવું જોઈએ। જ્યારે ઉપરથી કોઈ પ્રેશર હોય એમને ના બનવું જોઈએ। આજે સમગ્ર અમિત શાહ જે ગુજરાત અને દેશનું મોડલ બતાવ્યું સહકારિતામાં, અને જ્યારે સહકારી ખાતું કરતા હોય ત્યારે એમના નીચે બેઠેલા વહીવટદારો ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને ફોર્મ ખોટા રદ કરતા હોય। આજે મારો પણ ફોર્મ તાલુકામાં રદ કર્યું છે। હું આવતીકાલે જિલ્લા બેંકમાં જવાનો છું અને નામદાર કોર્ટના પણ દરવાજા ખખડાવવાનો છું। આ રીતે ખેડૂતનો પ્રતિનિધિ ઊંઘી રહે છે તો ડીસા તાલુકાના રાજકીય નેતાઓને પણ વિનંતી કરું છું, વોટર્સને પણ વિનંતી કરું છું, આપણે જાગવાની જરૂર છે। કેટલાય લોકોના 90 મને એવો સમાચાર મળ્યા છે ડિવિડન્ડ નથી આપ્યું, તો 90 લાખ રૂપિયા બનાસકાંઠાના ગુજરાત બેંકમાં જમા થયા છે। તો અમિત શાહ સાહેબ એક બાજુ સહકારિતા ખાતું કહે છે, ડેરી ઉદ્યોગ બેંક, તો આ કોઈ માલિકીની પેઢી છે ને 5 વર્ષથી દુઃખી લાગે છે કે ડીસા શાખાના પ્રતિનિધિની ચૂંટણી ના થઈ। તો ડોલર કોટાચા સાહેબને પણ વિનંતી કરું છું, તમે હજી નીચે સુધી ઉતરો। આ કોંગ્રેસના શાસનમાં બેંકો બનેલી હતી, તમે ભાજપના શાસનમાં માત્ર વહીવટ અને ખોટી રીતે આર્ગ્યુમેન્ટ કરી, હું પણ ભાજપમાં હતો અને તમારા ત્રાસે કંટાળીને અત્યારે કેટલા ફોર્મ રદ થયા છે? જી, ગઈકાલે 5 તારીખ ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટેની તારીખ હતી। 5/8/2026ના રોજ ડીસા શાખાની અંદર ટોટલ 4 પ્રતિનિધિઓની સંખ્યાની સામે ટોટલ કુલ 15 ફોર્મ ભરાયા, જે અમે 11 થી 3 જેનો સમય હતો। 4 વાગ્યા પછી અમારે અહીંયા બેંકની પ્રોસેસ પ્રમાણે એના ફોર્મ ચકાસણી કરવા માટેનો હતો। ત્યારબાદ આજ રોજ 6 તારીખના રોજ સવારે 11 વાગે અમારે બેંકના નોટિસ બોર્ડ પર યાદી પ્રસિદ્ધ કરવાની હતી કે 15 ફોર્મમાંથી કેટલા ફોર્મ માન્ય રહ્યા અને કેટલા ફોર્મ અમાન્ય રહ્યા। એ અમારે અહીંયા શાખાના રેકર્ડ ઉપરથી પૂરતી ચકાસણી કર્યા બાદ જેની અંદરથી 15 સભ્યોમાંથી 9 ફોર્મ માન્ય રહ્યા છે અને બાકીના ફોર્મ અમાન્ય રહ્યા છે। આભાર, થેન્ક યુ। બાકી ફોર્મ રદ થવાનું કારણ શું? જે અમારા બેંકના રેકર્ડ ઉપરથી અમે તપાસણી કરી અને અમાન્ય રહ્યા છે। અલગ અલગ અમુક ઉમેદવારો સામે વાંધા અરજીઓ આવેલી, જે વાંધા અરજીઓ પણ અમે જોઈ અને અમારી શાખાના રેકર્ડ ઉપર બાકીદાર હતા। આ જે બાકીદાર જણાવો છે એ બાકીદારમાં કોઈ જે બાકીદાર હતા એમને બેંક તરફથી નોટિસ આપવામાં આવી હતી કેમ? જી, એ બેંક તરફથી અમને જાણ કરવામાં આવેલી છે। નોટિસ આપી હતી કે જાણ કરવામાં? હા, નોટિસ દ્વારા એમને જાણ કરવામાં। કેટલા સમયથી લેણું બાકી હતું? અમારા બેંકના ચૂંટણીના પરિપત્ર મુજબ અલગ અલગ સ્ટેપ પ્રમાણે જે એના સંદર્ભમાં જે રીતે આવતું છે એ રીતે